ગુડ આફ્ટરનૂન. યસ, જોવા જઈએ ને તો જે અત્યારે જે ભારત સરકારનો જે નિર્ણય છે ને, જો એ નિર્ણય અમલી થઈ જશે, અત્યારે જે પ્રાયોગિક બેઝ ઉપર ચાલી રહ્યો છે, અને જો એ અમલી થઈ જશે ને તો મહત્વની વસ્તુ એ છે કે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પછીનું જે ચોથી કન્ટ્રી છે ને એ ભારત બનશે, જે યુરિયા પોલિસીની અંદર આ રીતનું ફેરફાર કરી રહ્યો છે. હવે સરકારની જો વાત કરીએ તો સરકારે જે ખેતીમાં જે સીધા એમોનિયાનો યુઝ છે ને એ કરવાની પરમિશન આપી દીધી છે. અને એના ઉપર કહેવાય કે જો આપણે એમોનિયા અને યુરિયાની જો સીધી રીતે આપણે કમ્પેરિઝન કરીએ તો 82% જો નાઇટ્રોજન છે એમોનિયામાં હોય છે, અને જ્યારે જોવા જઈએ તો યુરિયાની અંદર છે 46% જેટલું નાઇટ્રોજન હોય છે. એટલે એની અંદર નાઇટ્રોજન છે એ વધારે છે. અને નાઇટ્રોજનની જો વાત કરીએ તો જે નીચે જે રૂટ્સ છે એના ગ્રો માટે જોવા જઈએ તો આપણે જે ચોથા પાંચમાં ભણેલા હોય છે એ રીતે કે એના રૂટ્સને જે કહેવાય ને કે ગ્રો વધારે કરે છે. અને આપણે જો ભારતની વાત કરીએ તો 70% હજી છે આપણે યુરિયા ઉપર ડિપેન્ડન્ટ છે, અને યુરિયા ઉપર આપણી ખેતી ટકેલી છે. અને જોવા જઈએ તો જે યુરિયાનું આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, જે પેલેટ્સ જે આપણે લાવીએ છીએ, દાણા છે એ આપણે બહારથી લાવીએ છીએ. અને એની પાછળ જો સરકાર જે છે અત્યારે જે વાત કરીએ ને તો સરકારે અત્યાર સુધીમાં લગભગ છે 22,000થી 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકેલા છે. અને આ વખતે તો જે યુરિયાનો જે કાચો માલ છે, એલપીજીની પ્રોબ્લેમ હતો, સાથે તમારો જે સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને મુદ્દા હતા, એના ઉપર જે પર ટન યુરિયા 500 ટનમાં હતું એની પાસે આ વખતે સરકારે 1,000 ટન $1,000 આપ્યા છે, અને કે ડબલ ભાવે પણ ખરીદ્યું છે. એટલા માટે કે આપણે પુરવઠો પૂરતો રહે એના માટે ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને. બીજી જો આપણે મહત્વની વાત કરીએ કે 23 જુલાઈની 2026ના 3 વર્ષના ઉત્પાદનનો એક જે કહેવાય ને કે આઈઆરસી છે આપણું જે એને છે ને એક રિપોર્ટ એને છે ને એક પ્રાયોગિક ધોરણે એક જે કહેવાય ને કે પ્રયોગ કર્યો હતો. અને એનાથી જોવા જઈએ તો યુરિયા અને એમોનિયાની અંદરમાં જે કહેવાય કે ક્રોપનો ગ્રો કઈ રીતે થાય છે, તો જોવા જઈએ તો એમોનિયાનો ગ્રો જે છે એ યુરિયા કરતાં વધુ સારો થયો હતો. અને એના હિસાબે કહેવાય કે સરકારે અત્યારે જે પરમિશન આપી છે, અને રવિ ક્રોપ માટે જોવા જઈએ તો ટ્રાયલ બેઝ ઉપર છે ગ્રીન એમોનિયાની જગ્યાએ સકારાત્મક પગલાં થઈ રહ્યા છે. હવે ગ્રીન એમોનિયાની અંદર જે કંપનીઓ કામ કરી રહી છે એની અંદર જોવા જઈએ તો જીનેપ્સી છે એ ગ્રીન એમોનિયા ઉપર કામ કરે છે, એનટીપીસી છે એવી ગ્રીન ઉપર એમોનિયા ઉપર કામ કરી રહ્યા છે. તો જે કહેવાય ને કે ખાસ કરીને જોવા જઈએ તો સ્પેશિયાલિટી કેમિકલ બેઝ કંપની છે એને કે આગળ જતાં મોટો ફાયદો થશે. અને જોવા જઈએ તો સરકાર છે અત્યારે 13,000થી 15,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે આ સેક્ટરની અંદર કરી રહી છે. અને એના કારણે જોવા જઈએ તો જે ભારતમાં જે કહેવાય કે જે આપણું જે મોટું ફોરેક્સ જે છે ને એ ખાસ કરીને ક્રૂડમાં જાય છે. પછી જોવા જઈએ તો જે યુરિયા બેઝ જે આપણે ફર્ટિલાઇઝર મંગાવીએ છીએ એમાં જાય છે. એટલે ફોરેક્સ જતું ઘસાતું બહાર જતું અટકી જશે, એ રીતનો નિયમ છે. અને આમાં જોવા જઈએ તો અત્યારે આંધ્રપ્રદેશના જે પુડી ડાકા છે ત્યાં જોવા જઈએ તો એક ટીડીપી બેઝનો ગ્રીન યુરિયા પ્લાન્ટ વિકસાવવા માટે સરકાર કામ કરી રહી છે. એટલે જો મોટા વાત કરીએ છીએ તો સરકાર જે છે યુરિયાનું જે ડિપેન્ડન્સી એ ઘટાડવા માગે છે. અને અહીંયા એક મહત્ત્વની વસ્તુ એ છે કે આપણા પીએમ મોદી છે એમ આત્મનિર્ભર ભારતનું સપનું છે, અને એના માટે જોવા જઈએ તો તાજેતરમાં ગુજરાતની જે વાત કરીએ તો યુરિયાની ફેક્ટરી અહીંયા છે, અને જે લિક્વિડ યુરિયા છે, નેનો યુરિયા છે એ બી આપણે કહેવાય ને ગુજરાતમાં બની રહ્યું છે. એટલા માટે સરકાર જે છે કે યુરિયાની ડિપેન્ડન્સી ઘટાડવા માગે છે, એમોનિયાને સીધો ઉપયોગને પરમિશન આપે છે. એનાથી જે સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી કંપનીઓ છે એને ફાયદો થશે, અને સાથે જે કહેવાય કે આપણું જે ફોરેક્સ છે એ પણ બચી જશે. એટલે કહેવાય ને કે સરકારના એક નિર્ણયથી જોવા જઈએ તો ફોરેક્સ પણ બચશે, ખેડૂતોને જે છે લાભ પણ મળશે, અને જે કંપનીઓ છે એ લોકોને જે કહેવાય કે નવું બિઝનેસ મળશે. યશ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખ્યા. આભાર હાર્દિક, આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે.